જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને। આજે હું લીલા લસણનો થેપલા બનાવું છું, એ રેસીપી તમને બતાવીશ। આ લીલા લસણના થેપલા બનાવું એ સામગ્રી બધી બતાવી દઉં। જો લીલું લસણ છે, કોથમરી, એક મરચું અને આદું થોડું। અને આ થેપલામાં આપણે કાંઈ મસાલા નથી નાખવાના, મીઠું એક જ નાખવાનું છે। અને આખા મસાલા નાખીને લોટ નથી બાંધવાનો, આપણે ગ્રેવી કરીને અલગથી જ કંઈક આપણે બનાવી। અને હાલો એ ગ્રેવી કરું। હાલો મિક્સર જારમાં બધું આપણે ગ્રેવી કરી નાખી। પેલા લીલું લસણ નાખી દઉં, આદુ, કોથમરી, મરચાં। આમાં કાંઈ નથી નાખવાનું, થોડુંક અમથું મીઠું નાખી પાણી નાખું થોડું। આ ગ્રેવી આપણે ઢીલી કરી નાખશું, પછી થોડું પાણી નાખીને ગ્રેવી આવી કરી છે। થોડું પાછું પાણી નાખ્યું હતું, ગ્રેવી આવી કરી લીધી। હવે આનાથી જ આપણે લોટ બાંધવાનો છે, બીજું પાણી કે કાંઈ પણ નાખવાનું નથી। હાલો જો આ લોટ આટલો લઈ લીધો, જરૂર પડશે ને તો બીજો નાખીશ। આ ઘઉંનો લોટ છે, આમાં થોડુંક મીઠું નાખી દઉં, આમાં નાખ્યું હતું થોડું। બીજા મસાલા કાંઈ એડ કરવાના નથી। અને આ થેપલા ચા કે સોસ ગમે ના આરે ટેસ્ટ કરજો, સરસ ટેસ્ટ આવે છે। આપણે તો ઘણી વખત કર્યા છે, પણ આજે મેં કીધું હાલો આની રેસીપી જ બનાવી નાખું। શિયાળાની સિઝન છે, તમે જરૂરથી ઘરે ટ્રાય કરજો। હાલો જો આ ગ્રેવી નાખતી જાઉં, હું નાખી જ દઉં બધી। જરૂર પડશે ને તો જ થોડુંક જ પાણી નાખીશ, નકર કાંઈ નાખવાનું નથી આપણે। હાલો લોટ બાંધી લઉં, પછી તમને બતાવું। હાલો થોડીક પાણીની જરૂર પડશે, ગ્રેવી થોડીક ઘાટી હતી ને એટલે આપણે થોડું થોડું કરીને નાખતા જાવ। હાલો લોટ બંધાઈ જાય પછી તમને બતાવું। જો આવો લોટ બાંધી લીધો છે, હવે થોડોક તેલ નાખી અને થોડોક કહણી નાખું। જો ગ્રીન થઈ ગયો ને, ઓલો આખો મસાલો નાખીને એના કરતાં આવી રીતના મિક્સચરમાં જ તમે ગ્રેવી કરીને કરજો, ટેસ્ટ પણ સારો થાય। હાલો આને 5-10 મિનિટ એમને રાખી દો, પછી આપણે થેપલા વણી એ તમને બતાવીશ। હાલો લોઢી મેં ગરમ કરવા મેલી દીધી, ત્યાં આપણે થેપલા વણી લઈ। સારી રીતના બનાવવાના છે। થોડોક લોટ નાખી
હાલો થઈ ગયા તૈયાર. આવી રીતના હું બીજું પણ વણી લઉં હું. આ થેપલું આવી જ રીતના આકારમાં બીજું પણ વણી લઉં. આ મેં બે વણીને તૈયાર કરી લીધા છે. હાલો હવે તેલ થોડું થોડું નાખતા જાય પછી શેકી. પેલા એમને કોરું એક સાઈડ શેકવાનું. એક સાઈડ થોડુંક શેકાઈ ગયું, આપણે પલટાવી દઈએ. હવે આને માથે આપણે તેલ નાખતા જાઉં થોડું થોડું. હવે આવી રીતનું થોડુંક આમાં પણ તેલ નાખી દઉં. હવે ઉપરથી થોડુંક આમાંય તેલ નાખી દઉં. જો બહુ તેલ નથી લાગતું એટલું બધું. અને ફૂલે છે જોવો પેલા. હાલો એક થેપલું થઈ ગયું તૈયાર. આ એક થઈ ગયું તૈયાર. બીજું આવી રીતના જ હું બનાવી લઉં. પછી એક ડીશમાં લઈ અને સર્વ કરશું ત્યારે તમને બતાવશું. હાલો થેપલા બે બની ગયા છે. આપણે ડીશમાં સર્વ કરીએ. એની સાથે ગરમ ગરમ પણ ચા. તમે પણ કરજો આ રીતના ટેસ્ટ. ચા ને થેપલા ગરમ. કેવાક બન્યા છે કહેજો કમેન્ટમાં. ગમ્યા હોય તો લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી પાછા મળશું નવી રેસીપી સાથે નવા વિડીયોમાં.